હાય, હું છું દેવકી અને હું અમદાવાદના એક શાંત અને સમૃદ્ધ વિસ્તારમાં છું. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સામે સત્યાગ્રહ છાવણી તરફ તમને લઈ જતો જે રસ્તો છે એ રસ્તા ઉપરથી અત્યારે હું તમારી સાથે વાત કરી રહી છું. અને એ રસ્તા ઉપર આખા શહેરને નાલેશી આપે એવી એક દિવાલ આપણે અમદાવાદીઓએ ઊભી કરી છે. ચાલો બતાડું. આ દિવાલની ઉપર જે અપશબ્દો લખેલા છે, કોઈ પણ મા બાપ કે જેનું બાળક હમણાં વાંચતા શીખ્યું હોય એણે તો ભૂલે ચૂકે આ વિસ્તારમાં પોતાના બાળકને ન લાવવું જોઈએ. હવે વાત એવી છે કે આની એક બાજુ છે શિવાનંદ આશ્રમ અને બીજી બાજુ જે દિવાલની ઉપર આ બધું ચિત્રામણ કરવામાં આવ્યું છે એ છે શ્રી પાંડુરંગ આઠવલે આશ્રમની દિવાલ. આ બે આટલી સ્પિરિચ્યુઅલ જગ્યાઓની વચ્ચે એક એટલી ભયંકર ગંદી દિવાલ અમદાવાદીઓએ ભેગા થઈને સર્જી છે. આના માટે તો તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ દોષ આપી શકો એમ નથી, કારણ કે આ દિવાલને આવી રીતે કદરૂપી બનાવનાર, આવું ગંદુ લખનાર આપણામાંના જ લોકો હશે ને. જે પણ ઉંમરના લોકો હોય, જે પણ ઘરના, જે પણ સંસ્કારના લોકો હોય, એમણે આખા શહેર માટે, આટલા સમૃદ્ધ વિસ્તાર માટે એક એવી દિવાલ સર્જી છે કે જ્યાંથી કોઈને પણ પોતાના ફેમિલી સાથે પસાર થતાં શરમ આવે, અથવા તો એણે અવોઇડ કરવું પડે. આજુબાજુની બંને દિવાલ જે છે એને જોવાનું અવોઇડ કરવું પડે. આ ભાષા, આ શબ્દો, આ અમદાવાદ અને અમદાવાદમાં રહેતા લોકોના કલ્ચર, એની સંસ્કૃતિને કેવી રીતે પ્રદર્શિત કરે છે. બહારથી કોઈ પણ આવેલી વ્યક્તિ ધારો કે આ જુએ તો એના મન પર અમદાવાદ શહેરની છાપ શું પડે? દેવકીબેન, આજે સવારે હું તમારો રેડિયો ઉપર શોમાં સત્યાગ્રહ છાવણીવાળી વોલ ઉપરનો ઓડિયો સાંભળી રહ્યો હતો, જ્યારે તમે અમદાવાદના અમુક નાગરિકો સાથે ચર્ચા કરી રહ્યા હતા કે આ દિવાલ ઉપર બહુ જ અભદ્ર વસ્તુઓ લખેલી છે, જે સાથે હું એગ્રી થઉં છું. અને હું સદનસીબે એ જ રોડ ઉપર પસાર થતો હતો ત્યારે મને થયું કે લાવ આ વોલનો વિડીયો દેવકીબેન સાથે શેર કરું. એટલે આઈ ટોટલી અગ્રી વિથ યુ અને બંને બીજા નાગરિકો સાથે કે અમદાવાદની શાન માટે આ વોલ એક ખૂબ જ ખરાબ વાત છે. તો હું આશા રાખીશ કે તમે તમારા એન્ડથી થોડું આ શેર કરશો અને મ્યુનિસિપાલિટીને કંઈક કામ કરવા માટે અરજ કરશો. મ્યુનિસિપલ કોર્પોરેશન કે આઠવલે આશ્રમ પોતે પણ માની લો કે આખી દિવાલને ફરીથી રંગાવી દે, પણ અમદાવાદીઓ એકવાર ફરીથી એને આવી નગુણી રીતે નહીં ચિતરે, એની જવાબદારી કોણ લેશે? દેવકી કે સાથ, જનહિત મેં જારી.